નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદજી બીકોમ કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે એસવાય બીકોમના કોસ્ટ એકાઉન્ટિંગમાં પ્રોસેસ કોસ્ટિંગ પ્રક્રિયાના હિસાબોની થોડીક થિયરિકલ માહિતી મેળવીએ। પ્રક્રિયા પડતર પદ્ધતિનો અર્થ જુદી જુદી પ્રક્રિયાઓના અંતે બહાર આવેલા તૈયાર માલની પડતર નક્કી કરવી એટલે પ્રક્રિયા પડતર પદ્ધતિ। કોઈ એક પ્રોસેસમાંથી નહીં પણ જુદી જુદી બધી જ પ્રોસેસમાંથી પાસ થઈ અને જ્યારે તે તૈયાર માલ બને છે ત્યાં સુધીની જે પ્રક્રિયા છે તે અને તેની પડતર ગોતવાની પદ્ધતિ છે તે પ્રક્રિયા પડતર પદ્ધતિ। પ્રક્રિયા પડતર પદ્ધતિમાં દરેક પ્રક્રિયામાંથી પસાર થયેલ ઉત્પાદનના એકમની કુલ પડતરને એકમ દીઠ પડતર નક્કી કરવામાં આવે છે। દરેક પ્રક્રિયા દીઠ તેની કુલ પડતર અને એકમ દીઠ પડતર દરેક પ્રક્રિયામાં નક્કી કરવામાં આવે। આવી પ્રક્રિયા પડતરના પદ્ધતિના લક્ષણોમાં ઉત્પાદનની ફેરબદલી, એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં માલસામાન જતો હોય, પડતરના તત્વોની નોંધ, માલસામાન, મજૂરી, સીધા ખર્ચા વગેરેની નોંધ કરવામાં આવે। પ્રક્રિયાના ખાતા, દરેક પ્રક્રિયા દીઠ એક અલગ ખાતું તૈયાર કરવામાં આવે। બગાડ કે ઘટ, સામાન્ય રીતે જુદી જુદી પ્રક્રિયાઓમાંથી અમુક બગાડ થાય છે, વજનમાં અમુક ઘટ પડે છે। પ્રક્રિયામાં દાખલ કરેલા કાચા માલ પૈકી કેટલોક ઉડી જાય છે તો કેટલોક બગાડ તરીકે ફેંકી દેવો પડે છે। આમ કાચા માલનું પૂરેપૂરું વજન જેટલો તૈયાર માલ મળતો નથી। દાખલ કરેલા એકમોને તૈયાર થયેલા માલસામાન વચ્ચે ઘટ ઉદ્ભવી શકે તે સામાન્ય બગાડ કે ઘટ તરીકે ઓળખાય। ઉપપેદાશ, મુખ્ય વસ્તુના ઉત્પાદનમાં કેટલીક વખત આનુષંગિક વસ્તુઓ કે ઉપપેદાશ બાય પ્રોડક્ટનું પણ ઉત્પાદન થાય છે। પેટ્રોલિયમ ઉદ્યોગમાં ક્રૂડ ઓઇલ શુદ્ધ કરતાં એક પછી એક પ્રક્રિયામાં ઓછી કિંમતની અન્ય પેદાશો મળતી જાય છે। આ પૈકી કેટલીક બારોબાર વેચી દેવામાં આવે છે તો કેટલીક પર વધુ પ્રક્રિયા કરી વેચવામાં આવે। પેદાશની ઉપજ, જ્યારે એક મુખ્ય વસ્તુના ઉત્પાદન દરમિયાન આનુષંગિક પેદાશ મળે છે ત્યારે તેની ખૂબ ઊંચી કિંમત ઉપજે તો તે પ્રક્રિયા ખાતે જમા કરી દેવામાં આવે છે। આમ કરવાથી પ્રક્રિયાની પડતર ઘટે છે। સંયુક્ત ખર્ચની ફાળવણી, જ્યારે કોઈ એક કે વધુ પ્રક્રિયામાં એક કે વધુ વસ્તુનું ઉત્પાદન થાય તો દરેકનો ખર્ચ કે ઉપજમાં બહુ મોટો તફાવત ન હોય તો બંને વચ્ચે પ્રક્રિયામાં સંયુક્ત ખર્ચની ફાળવણી કરવી પડે છે। આવી પેદાશોને સંયુક્ત પેદાશ કહે છે। આંતર પ્રક્રિયા નફો, કેટલીક વાર એક પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયા ખાતે ફેરબદલી કરતાં મૂળ કિંમત પર નફો ચડાવવામાં આવે છે અને વર્ષના અંતે હિસાબો બનાવતા જુદી જુદી પ્રક્રિયાના સ્ટોકમાં આવો નફો રહેલો છે જે નહીં મળેલ નફો કે તે માટેનું અનામત ઊભું કરવામાં આવે છે। હવે સાથોસાથ પ્રક્રિયા પડતરના ફાયદા અને ગેરફાયદાને યાદ કરીએ। પ્રક્રિયા પડતર પદ્ધતિના ફાયદા, પડતર વખત ટૂંકા ગાળામાં નક્કી કરી શકાય, ખાસ કરીને જ્યાં પરોક્ષ ખર્ચની ફાળવણીઓનો દર પૂર્વ નિર્ધારિત હોય ત્યારે અઠવાડિક જ નહીં બલકે દૈનિક પડતર પણ ગણી શકાય। જો પડતર કરતાં પ્રક્રિયા પડતરમાં પડતર નક્કી કરવાનું સરળ છે અને ઓછું ખર્ચાળ છે। દરેક પ્રક્રિયાની પડતરના આધારે તેનું મૂલ્યાંકન થઈ શકતું હોવાથી તેના પર સંચાલકો દ્વારા અંકુશ રાખવાનું પણ સરળ છે। દરેક પ્રક્રિયા ખાતે પરોક્ષ ખર્ચની ફાળવણી કરવાનું પ્રમાણ સરળ છે અને તેની પડતર વધુ ચોકસાઈથી નક્કી કરી શકાય છે। અને છેલ્લે, દરેક પ્રક્રિયાની પડતર નક્કી કરવાનું સરળ હોવાથી ગ્રાહકોને ભાવ કહેવાનું અથવા તો કોટેશન આપવાનું સરળ બને છે। તેમાં પ્રમાણ પડતર પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે। પડતર પદ્ધતિના ફાયદાની જેમ ગેરફાયદા પણ રહેલા છે, જેના ગેરફાયદામાં પહેલું, પ્રક્રિયા પડતરમાં અમુક મુદત પૂરી થયા પછી પડતર નક્કી થાય છે જે ઐતિહાસિક પડતર હોય છે અને અંકુશ માટે તે બિનઉપયોગી હોય છે। કેટલીક પડતર એવી હોય કે જે પ્રક્રિયા થઈ ગયા પછી પડતર નક્કી કરવામાં આવે જેને ઐતિહાસિક પડતર, ભૂતકાળની પડતર કહેવાય અને તેમાં અંકુશ મેળવવું, એક વખત ખર્ચ થઈ ગયા પછી તેમાં અંકુશ મેળવવું તે શક્ય ન બની શકે, તે બિનઉપયોગી બની શકે। દરેક પ્રક્રિયાની પડતર નક્કી કરવા માટે દરેક પ્રક્રિયામાં તે મુદતના અંતે રહેલા અર્ધ તૈયાર માલની પડતર ગણવી પડશે જે માટે અંદાજ મૂકવો પડે છે। તેના કારણે પડતરની ચોકસાઈ ઘટે છે। અર્ધ તૈયાર માલની પડતર નક્કી કરવામાં ચોકસાઈ ઓછી હોવાની સંભાવના રહે। જ્યારે કોઈ એક પ્રક્રિયામાંથી બે કે વધુ પેદાશ બહાર પડે ત્યારે તે દરેકની એકમ દીઠ પડતર ફાળવવામાં આવે છે। આ રીતે ફાળવણી કરતાં જે પડતર આવે તે ઘણા ભાગે અંદાજ હોય છે
જેથી દરેક પેદાશની પડતર પર અંદાજ હોય છે તેમાં ચોકસાઈનું પ્રમાણ ઓછું હોય છે. એક કરતાં વધારે પેદાશ ઉત્પન્ન થતી હોય ત્યારે અમુક ખર્ચાઓ એવા હોય કે જે અંદાજે મૂકવા પડે, તેથી ચોકસાઈપૂર્વકની પડતર મેળવવી પ્રક્રિયા પડતરની અંદર કદાચ પૂરેપૂરી સંભવ હોતી નથી. અહીં પડતર શોધવાની સરેરાશ ગણતરી કરવી પડે, તેથી તેમાં મોટી ગણતરીમાં ભૂલ રહેવાની શક્યતા છે. સરેરાશ કેટલાક દશાંશ સુધી લેવાની હોય તેને આધારે ભૂલ કેટલી રહેશે તે નક્કી થઈ શકે છે. દશાંશની ગણતરીને લીધે અર્ધ તૈયાર માલની પડતર પણ ભૂલ ભરેલી હોય છે. ખર્ચની રકમમાં જ્યારે જુદી જુદી ખર્ચના ભાગે ગણવાના હોય ત્યારે પોઈન્ટમાં રકમ આવતી હોય તો અમુક દશાંશથી આપણે છોડી દેતા હોય, તો આના લીધે અર્ધ તૈયારની પડતર માલની પડતર ગણવામાં પણ ભૂલની શક્યતા રહેલી છે. જ્યારે કોઈ એક જ પ્રક્રિયામાં એકથી વધુ પેદાશ મળે ત્યારે પડતરના તત્વોની ફાળવણી કરવામાં આવે છે, તેથી સરેરાશ ગણતરી મુશ્કેલ બને છે. પડતરના તત્વો મુજબ ફાળવણી કરતાં કદાચ સરેરાશ ગણતરી કરવી મુશ્કેલી બની શકે. પડતરના 3 તત્વો આપણે જાણીએ છીએ: પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચા. પ્રક્રિયાના હિસાબો. પ્રક્રિયામાં પડતરના હિસાબો નીચે મુજબ તૈયાર કરવામાં આવે. ઉત્પાદનની સળંગ પ્રક્રિયાને જુદા જુદા તબક્કામાં વહેંચી નાખવામાં આવે. આવી દરેક પ્રક્રિયાની પડતર અલગ નક્કી કરવામાં આવે છે. દરેક પ્રક્રિયા દીઠ એક અલગ ખાતું બનાવવામાં આવે અને પડતર ગણવામાં આવે. આ માટે દરેક પ્રક્રિયાનું અલગ ખાતું ખોલવામાં આવે અને તે પ્રક્રિયા અંગે થયેલા માલસામાન, મજૂરી, અન્ય ખર્ચા તે ખાતે ઉધારી તે પ્રક્રિયાની કુલ પડતર નક્કી થાય છે. દરેક પ્રક્રિયાની કુલ પડતરને પ્રક્રિયાના ઉત્પાદન થયેલા એકમો વડે ભાંગવાથી તે પ્રક્રિયાની એકમ દીઠ પડતર મળે છે. દરેક પ્રક્રિયાની એકમ દીઠ પડતર શોધી તેનો સરવાળો કરતાં એકમ દીઠ કુલ ઉત્પાદનની પડતર મળે છે. પ્રક્રિયાના હિસાબો તૈયાર કરવામાં મૂળભૂત સિદ્ધાંતો કેવા છે? પહેલું, અમુક મુદતને અંતે દરેક પ્રક્રિયા માટે માલસામાન, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચા એકત્રિત કરી તેની પડતર શોધવામાં આવે છે. દરેક પ્રક્રિયાના અમુક મુદત દરમિયાન ઉત્પાદન, બગાડ, ભંગાર, ઉપપેદાશ વગેરેના પૂરતા રેકોર્ડો રાખવામાં આવે. અમુક મુદતને અંતે દરેક પ્રક્રિયામાં કુલ પડતર ગણવામાં આવે છે. તેમ કરતાં બગાડ, ભંગારની ઉપજ વગેરેને ધ્યાનમાં લેવામાં આવે. કુલ પડતરને ઉત્પાદનના કુલ એકમો વડે ભાંગવામાં આવે, જેથી દરેક પ્રક્રિયાની એકમ દીઠ પડતર મળે છે. જેમ જેમ ઉત્પાદન થતું જાય તેમ એક પ્રક્રિયામાં તૈયાર થયેલા માલને બીજી પ્રક્રિયાના કાચા માલ તરીકે ફેરબદલી થતી જાય છે. અસ્તુ.